टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણી સમરસ થાય તે માટે ભાજપે પ્રયત્નો શરૂ કર્યા છે। ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારના 2 પ્રધાન ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મેદાને ઉતર્યા છે। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રધાનોએ અર્બન બેંકની બંને પેનલો સાથે 2.5 કલાક લાંબી બંધ બારણે બેઠક યોજી। આ બેઠકમાં અર્બન બેંકના પૂર્વ ચેરમેન જી કે પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત બંને પેનલોના આગેવાનો અને ઉમેદવારો હાજર રહ્યા હતા। જિલ્લા રજિસ્ટ્રાર પણ બેઠક દરમિયાન સર્કિટ હાઉસમાં જોવા મળ્યા હતા। 3 ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણી પેટા ચૂંટણી છે। 8 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ અર્બન બેંકની આ ચૂંટણી સમરસ એટલે કે બિનહરીફ કરવા માટે ખાનગી બેઠક મળી હતી। જી હા, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અર્બન બેંકના પૂર્વ ચેરમેન જી કે પટેલ, સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ સાંસદના પુત્ર આનંદ પટેલ કે જેઓએ ઉમેદવારી નોંધાવી છે, મુકેશભાઈ ધારાસભ્ય અને આનંદ પટેલે, તેઓ પણ આ બેઠકમાં જોડાયા હતા। આ ઉપરાંત પૂર્વ ચેરમેન જી કે પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સર્કિટ હાઉસમાં આ બેઠક મળી હતી, જેની અંદર ઉમેદવારી નોંધાવનાર પેનલોના જે ઉમેદવારો છે, દાવેદારો છે, તે પણ ઉપસ્થિત હતા। ખાસ કરીને ડીએમ પટેલ કે જેઓએ ગત ચૂંટણીમાં એક પેનલ વિપક્ષમાં તૈયાર કરી હતી, અને જો કે હરિભાઈ પટેલ જે સાંસદ છે, તેમની જે મધ્યસ્થીથી અર્બન બેંકની ચૂંટણી સમરસ થઈ હતી, બિનહરીફ થઈ, લગભગ 90થી વધુ જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, અને છેલ્લે ચૂંટણીના જે પહેલા જ આ તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી અને જે ડિરેક્ટરો છે તમામ, એની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી। ત્યારે ફરીથી 8 બેઠકો પર જ્યારે હવે પેટા ચૂંટણી થઈ રહી છે, તેના માટે સર્કિટ હાઉસમાં એક ખાનગી બેઠક મળી હતી। આ બેઠકમાં સરકારના 2 મોટા નેતા એટલે કે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ આ બધા જ જે ડિરેક્ટરો છે, એમની પેનલોના જે આગેવાન છે, એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને કહી શકાય કે મહદ અંશે આ ચૂંટણી પર જે પેટા ચૂંટણી છે એ પણ બિનહરીફ થઈ જાય, સમરસ થઈ જાય તો નવાઈ નહીં। આ બેઠકમાં ખાસ કરીને જિલ્લા રજિસ્ટ્રાર પણ ત્યાં ફરતા ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9।